હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તમારું બધાનું મારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. કેમ છો તઈ બધા? મજામાં મજામાં જ છો? તો ગાઈઝ મોઢા હમણાં જોતા આજે તો બૂચું લાગે છે. તો આજે તો ભાઈ વિડીયો થોડો લેટ ચાલુ કરે છે. કેટલા વાગે? 4:30 તો હોય છે ને. આપણે તો ભાઈ આજે પાથા અને બાબરી બધું ભેગું છે. તો જવાનું છે. તો રાણી તૈયાર છે. રાણી લઈને છોડી મળવાની. ચાલો તાન પેલા પોકી જઈએ માતાજીના મઠ. તો ફાઇનલી મિત્રો માતાજીના મઢ પહોંચી ગયા છીએ અને બધા પોતપોતાના કોમ લાગી ગયા છીએ. ગાઈઝ આપણે થોડા લેટ આવ્યા છીએ. બધા કોઈ ગરબા મેળવાનું કામકાજ ચાલુ છે અને પ્રસાદી ચડાવવાનું કામકાજ ચાલુ છે. આપણે થોડા લેટ આવ્યા છીએ ત્યાં. તો ગાઈઝ અમારા આર્યનભાઈ હાય કી છે. હા બાબા છે. કોની બાબરી છે એ જણાવી દો છે. આ પાર્ટીની બાબરી છે અને તે બધા હંગાતી છો ટાઈમ પાસ વાળા. ઓકે વાંધો નહીં. બાળી ફૂટો મૂકી જો બોખરી પાસે છે ને પેલા ખવડાવી દો નહીં કે જયંતિબા. હેડો એ આપણું કિસ્મત. લઈ જાય ચાલે છે. હારું જીવાળો તેલ વાળો ના હારું. હા ચોક્કસ યાર. અરે નરેશભાઈ પેલા શું પર શું કહેવાય ને ધૂપ કરવા પેલા અંગારા પર છે. અરે આપણે કહેવાય ના મારી ફૂલની રાખી આટલા ઊંડી હતી. મારા પહેલાના ફોટા છે ને એમાં મારું મૂછો કમ્પ્લીટ પણ હું અમુક ઊંકી રાખું નહીં જોયું હે ગોડોબા ખરા ભાઈ તો ખરા જ કોક દાડો પી નાખ્યું. કરો છોલ્લા કરો જતર ગુદમ કરી દે. મિત્રો હોય તો પ્રસાદી ભાઈ અલગ પડે છે. નારિયેલ છે, ઘઉંના ટોઠા છે ને હુકડી છે. જુદી પડે છે તારું.
તો ગાઈઝ હવે તો બંકાનું બોળું થઈ ગયું છે તાન. ઘઉં એકલા જ રહ્યું ભાઈ હું. પોલા પાર્ટી ખાધી લે ઉકળી પી. ઓકે તો ફાઇનલી ગાઈસ પાછા કરીને પાછા ઘેર આવી ગયા છીએ. આમાં બધી જમણવાળાની તૈયારી ચાલુ છે.